ભરૂચ જિલ્લામાં આવેલી નેત્રંગ તાલુકાની બિલોઠી તાલુકા પંચાયતમાં આજે અમે ડોર ટુ ડોર કરી રહ્યા હતા અને તમામ ગ્રામજનો આગેવાનોને મળી રહ્યા હતા। ત્યારે કવચિયા ગામ ખાતે અમે આવ્યા। અલગ અલગ ગ્રામજનોની રજૂઆતો છે અને ગ્રામજનોનું કહેવું એવું છે કે સાહેબ શ્રી, અમે તમારા ડોર ટુ ડોર પ્રચારમાં અમે ખુલ્લેઆમ જ્યારે જાહેરમાં બહાર નીકળીએ છીએ ત્યારે જે નેત્રંગ પોલીસ દ્વારા અમને ટેલિફોનિક ડરાવવા ધમકાવવામાં આવે છે, અમને આડકતરી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે। તો મારે પોલીસ પ્રશાસનને પણ કહેવું છે કે ચૂંટણીઓ તો આવશે અને જશે, પણ જ્યારે આ ચૂંટણીઓ જે સંવિધાનમાં આપણા સૌનો અધિકાર છે કે કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે અને કોઈ પણ પોતપોતાના વિચાર પ્રમાણે એ લોકો પ્રસાર કરી શકે છે। ત્યારે જે પણ કોઈ પોલીસ કર્મચારી અહીંયા જે સુભાષભાઈ જે જમાદાર છે આ બિલોઠી તાલુકા પંચાયતમાં આવેલા કવચિયા ગામના, આ સુભાષભાઈ દ્વારા વ્યક્તિગત રીતે જે આગેવાનો છે એ આગેવાનોને ટાર્ગેટ કરી એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે। તો જો એટલી બધી ઈચ્છા હોય તમારે તો તમારે ભારતીય જનતા પાર્ટીનો ખરેખર કેસ પહેરી લેવો જોઈએ અને સાથે સાથે આ અમારા જે કાર્યકર્તાઓ છે જો એમની પર કોઈ પણ રીતનો અણબનાવ કે એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરશો તો અમે આવનારા દિવસોમાં આ નેત્રંગ પોલીસ સ્ટેશનનો પણ અમે તમામ આગેવાનોને સાથે રાખી અને આ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશું। જો આ વિડીયોમાં એ શું કહી રહ્યા છે તમે પણ જરા સાંભળો। હેલો, બ્રિજેશ ક્યાં છે? મેં આપણે અંકલ ખાતર લેવા આવેલો હતો। હા, તો કેટલી વાર લાગે? વાર લાગે મને લાઈનમાં ઉભો છું। કેટલી વાર લાગે? આરલ લાગે કે શું કેવું? હા, શું કે દાદા? તારું કામ છે, ચાલો જરા પોલીસ ને જવા આવવાનું છે। શું કરવા કામ છે? શું કરવા? પણ કામનું નામ તો હોય જ ને, શું કરવા? કામ વગર થોડું કોઈ આવતું હોય? આવતો ખરો તું? આવવાનું તું એમ ડાયરેક્ટ થોડું આવાય કઈ? કામ કેવું પડે કે ડાયરેક્ટ નહીં આવાય? હા, કામ હું કરેલું છે, હું પૂછવું પડે એમાં થોડું આવાય। સારું સારું સારું, ઓકે બોલ્યું નહીં? શું કામ હતું તે કેમ? તું પછી મારી તરફ નહીં કરે પછી તારી હું તરફ નહીં કરું ને પછી બરાબર નહીં, પણ કામ તો ખબર પડે બતાવતો છે એવું મને હમણાં કાયદા બતાવતો છે, તને મારા પર વિશ્વાસ છે કે નથી વિશ્વાસ? પણ તમે કેવી રીતે ખબર પડે ને? તો પછી તું મને અત્યારે કાયદા બતાવે ખોટું નથી કરવાનું મેં, બરાબર? પણ કેવું તારે ખબર પડે? તું મને હમણાં કાયદા બતાવે છે, હું ત્યારે પછી જોજો પછી ત્યારે એમ નહીં કરતો કોઈ કામ નથી આવતો, હવે કામ જ નથી આવતો, પણ તું તારું બી તો કામ પડે કે નહીં પડે? કોઈ કામ જ નથી કરતો, પોલીસને સહકાર નહીં આપવું પડે? તને કઈ ને કઈ કામ હોય તો ગુનામાં તો કામે થોડું તને બોલાવ્યો છું કે તને આ ગુનામાં લઈ જવાના છે? એવું નથી કે હવે બધું પૂછવું પડે, ડાયરેક્ટ ને ડાયરેક્ટ નહીં અવાય એવું થોડું છે? ડાયરેક્ટ થોડું બોલાવી દેવાય કોઈને? આ રીતે અમારા અલગ અલગ આગેવાનો અલગ અલગ કાર્યકર્તાઓને આ નેત્રંગ પોલીસ દ્વારા જે લોકો બિલોઠી તાલુકા પંચાયતના આગેવાનો છે એમને ડરાવવા ધમકાવવાનો અને પોલીસ સ્ટેશન આવ તમારું કામ છે એવી રીતે કોઈ પણ કારણોસર કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ નથી કરતા, તેમ છતાં આવા આગેવાનોને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે। નેત્રંગ પોલીસના જે પણ કોઈ અધિકારી છે એમને પણ અમારી નમ્ર વિનંતી છે કે તમે લોકો એક સરકારી નોકરી કરો છો તો અમે પણ તમને સાથ સહકાર આપીએ છીએ, પણ આવી રીતે જ્યારે તમે ખોટા અમારા આગેવાનો કાર્યકર્તાઓને ધમકાવો એ યોગ્ય નથી એવી ભરૂચ પોલીસને પણ અમારે કહેવું છે। જેવી રીતે તમામ પાર્ટીઓના આગેવાનશ્રીઓને તમે સાથ સહકાર આપો છો એવી જ રીતે અમારા પણ આગેવાનોને તમે સાથ સહકાર આપો। જો આવું નહીં થાય અને જો હવે પછી અમારા આગેવાનોને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરશે તો અમારે નેત્રંગ પોલીસ સ્ટેશનનો ઘેરાવો આવનારા દિવસોમાં કરવો પડશે। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી।